નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વ્યાકરણમાં આજે આપણે ધ્વનિ શ્રેણી એનો અભ્યાસ કરવાનો છે. આજનો આપણો વ્યાકરણનો ટોપિક છે ધ્વનિ શ્રેણી. હવે ધ્વનિ શ્રેણી છે એનો અભ્યાસ કરીએ એની પહેલાં સૌપ્રથમ આપણે સમજીએ કે ભાષા. બરાબર, તો ભાષા એટલે શું? તો કે ભાષા એટલે અભિવ્યક્તિનું એક માધ્યમ. બરાબર, વાતચીતનું માધ્યમ, અભિવ્યક્તિનું માધ્યમ. એક વ્યક્તિ પોતાના મનના ભાવો બીજી વ્યક્તિ સાથે શેર કરવું છે. બરાબર, બીજી વ્યક્તિને કહેવું છે, પોતાના મનની અભિવ્યક્તિ કરવી છે, જેને આપણે કોમ્યુનિકેશન કહીએ છીએ. બરાબર, વાતચીત કરવી છે જેને કોમ્યુનિકેશન કહેવાય. તો આ કોમ્યુનિકેશનનું માધ્યમ એટલે શું છે? તો કે ભાષા. બરાબર, કે મનના ભાવોને અભિવ્યક્ત કરવા માટે જે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, જે આપણે શબ્દો બોલીએ છીએ, એને શું કહેવામાં આવે છે? ભાષા કહેવામાં આવે છે. અને આ ભાષા છે ને એ દરેક ભાષા, પછી એ કોઈ પણ ભાષા હોય, હિન્દી હોય, ગુજરાતી હોય, સંસ્કૃત હોય, બરાબર છે, ઇંગ્લિશ હોય, કે કોઈ પણ ભાષા છે, વિશ્વની તમામ ભાષા છે, બરાબર, એ ભાષા આવા ધ્વનિઓથી બનેલી છે. બરાબર, ભાષાનો સૌથી નાનામાં નાનો એકમ ભાષા બનેલું છે. બરાબર, ભાષામાં આપણે જે વાક્યો, જે શબ્દો બોલીએ છીએ, પણ એ શબ્દો શું ભાષાની અંદર સૌથી પહેલું આપણે એવું માનીએ કે સૌથી નાનામાં નાનું તો કે આપણે વાક્ય કહીએ? ના, વાક્ય નહીં. વાક્ય છે શેનાથી બનેલું છે? શબ્દોથી બનેલું છે. બરાબર, એટલે વાક્યથી નાનું શું થયું? શબ્દ. શબ્દ શેનાથી બનેલું છે? તો કે અક્ષરોથી બનેલું છે. બરાબર, વર્ણથી બનેલું છે, અક્ષરથી બનેલું છે. તો એ અક્ષર નાનામાં નાનો ઘટક થયો. તો અક્ષર છે એમાં આપણે એવું કહીએ કે ક, ખ, ગ, ઘ, ચ, છ, એ બધા અક્ષરો છે એનાથી બનેલા છે શબ્દો. હા, તો શું એ શબ્દો એ અક્ષરોથી બનેલા છે? તો ક, ખ, ગ, ઘ એ સૌથી નાનામાં નાનો એ શું બનશે? સૌથી નાનામાં નાનો ઘટક. પણ એ ક, ખ, ગ, ઘ છે એ એકલા છે નહીં, એની સાથે શું છે? તો કે સ્વર છે. એટલે સ્વર અને વ્યંજન એ બંને જે અક્ષરો છે, બરાબર, જેને અક્ષર અથવા તો વર્ણ કહીએ છીએ. આમ તો વ્યંજન છે એને વર્ણ કહેવામાં આવે છે. વ્યંજન છે એની અંદર સ્વર અને વ્યંજન બંને હોય છે એટલે એને વર્ણ કહેવાય છે. અને અક્ષર માત્ર આપણે જે સ્વર છે એને જ કહેવા જોઈએ. બરાબર, તો આ જે નાના નાના સ્વર અને વ્યંજનના જે ઘટકો, જે નાના નાના અક્ષરો, બરાબર, કે જે વર્ણ અલગ અલગ પડે છે ને, એને શું કહેવામાં આવે છે? તો કે એને ધ્વનિ કહેવામાં આવે છે. ધ્વનિ એટલે શું? બરાબર, આપણો સૌથી પહેલો જે પ્રશ્ન છે, ધ્વનિ એટલે શું? તો ધ્વનિ એટલે શું? ધ્વનિ એટલે આમ આપણે વિચારીએ તો ધ્વનિ એટલે શું થાય? તો કે અવાજ. તો અહીંયા પણ એ જ. હા, ધ્વનિ એટલે શું છે? અવાજ નીકળવો, ધ્વનિ. બરાબર, અવાજ આવવો. પણ અહીંયા જોઈએ આપણે કે ધ્વનિ એટલે અહીંયા વ્યાકરણની ભાષામાં ધ્વનિ માટે શું વ્યાખ્યા આપેલી છે એ જોઈએ, એ સમજીએ કે ભાષામાં નાનામાં નાનો ઘટક અથવા તો એકમ, બરાબર, ભાષાની અંદર નાનામાં નાનો ઘટક કે એકમ ધ્વનિ છે. બરાબર, ધ્વનિ એટલે શું? તો કે ધ્વનિ છે એ ભાષાની અંદર નાનામાં નાનો, ભાષા જે બની છે એ આવા સૌ પ્રથમ તો આવા ધ્વનિઓથી બનેલી છે ભાષા. પછી ધ્વનિમાંથી શબ્દ બને છે, શબ્દમાંથી વાક્ય બને છે, અને વાક્યોમાંથી તમે મોટા મોટા વાક્યો અથવા તો પેરેગ્રાફ લખી શકો છો. તો આ રીતે ભાષા બને છે. પણ જે સૌથી પહેલું મૂળ શું છે? તો કે આ ધ્વનિ છે. એટલે ભાષાનો પ્રશ્ન આવી શકે વિદ્યાર્થી મિત્રો કે ભાષાનો નાનામાં નાનો ઘટક કયો છે? એક વાક્યના પ્રશ્નમાં પૂછાઈ શકે, વિકલ્પમાં પણ પૂછાઈ શકે. તો ભાષામાં નાનામાં નાનો ઘટક એકમ ધ્વનિ છે. બરાબર, આગળ જોઈએ. ધ્વનિની વ્યાખ્યા આપેલી છે કે આ ધ્વનિ કઈ રીતે ઉત્પન્ન થાય છે, બરાબર, અથવા તો કઈ રીતે તમે ધ્વનિ છે, અવાજ છે, નીકળે છે, એની વ્યાખ્યા અહીંયા છે. તો વ્યાખ્યા વાંચીએ સૌપ્રથમ. ફેફસામાંથી નીકળતી હવા શ્વાસ નળી દ્વારા બહાર આવે ત્યારે સ્વર પેટીમાં આવે છે, ત્યારે અવરોધાય છે. બરાબર, ને પછી મુખપથ કે નાસિકા પથ દ્વારા બહાર આવે ત્યારે તે ધ્વનિ રૂપે સંભળાય છે. એને ધ્વનિ કહેવામાં આવે છે. ધ્વનિ રૂપે જે ધ્વનિ ઘટક સંભળાય છે એને ધ્વનિ કહેવામાં આવે છે. વ્યાખ્યાને સમજીએ. વ્યાખ્યામાં આપેલું છે કે જો ફેફસામાંથી નીકળતી હવા, બરાબર છે, આ જે બોલાય છે, આપણે જે ઉચ્ચારણ કરીએ છીએ એ ઉચ્ચારણ શું છે? તો કે તમે કંઈ પણ બોલો છો ત્યારે તમારા મુખ પાસે ક્યારેક હાથ રાખજો તો એ શું નીકળે છે? અંદરથી ફેફસામાંથી શ્વાસ બહાર નીકળે છે, હવા બહાર નીકળે છે. એક એક અક્ષર કે એક એક વર્ણ જ્યારે બોલાય છે ત્યારે તમારા ફેફસામાંથી હવા બહાર નીકળે છે.
એટલે બોલવું એના માટે શું જરૂરી છે? હવા જરૂરી છે, બરાબર. એટલે ફેફસામાંથી જ્યારે બોલો છો ત્યારે હવા નીકળે છે બહાર. હવે એ હવા છે એ ક્યાંથી બહાર નીકળે છે? શ્વાસનળીમાંથી બહાર નીકળે છે, બરાબર. શ્વાસનળીથી જ અંદર હવા લેવાય છે અને શ્વાસનળીથી જ બહાર કાઢવામાં આવે છે. તો શ્વાસનળી દ્વારા એ બહાર આવે, શ્વાસનળી દ્વારા એ બહાર આવે છે. પણ બહાર આવે ત્યારે શું થાય છે? તો કે ત્યારે એ હવા છે એ સ્વર પેટીમાં આવે છે, બરાબર. આપણા ગળામાં એક સ્વર પેટી, બરાબર, સ્વર પેટીની રચના કરેલી છે ભગવાને, કે જેનાથી વ્યક્તિ છે એ બોલી શકે છે, બરાબર છે. તો એ સ્વર પેટીમાં આવે છે અને ત્યારે સ્વર પેટીમાં જ્યારે આવે છે ને ત્યારે એમાં કંઈક અવરોધ ઊભા થાય છે. ક્યારેક એ અવરોધાય છે તો ક્યારેક એ અવરોધો તો નથી, પણ એ કંઈક એવા વણાકો લઈને હવા છે એ બહાર નીકળે છે, બરાબર. શા માટે? તો કે આપણે બોલવાનો પ્રયત્ન કરીએ ને ત્યારે એ હવા આરામથી નથી નીકળતી, ત્યારે એ વચ્ચે અવરોધાય છે ક્યાંક, અને એ અવરોધાય છે ને પછી એ હવા તમે બોલવાનો પ્રયત્ન કરવા જાઓ એટલે ફેફસામાંથી બહાર નીકળતી હવા છે એ વચ્ચે સ્વરપેટીમાં ક્યાંક અવરોધાઈ જાય છે, અને એ અવરોધાય છે એ પછી તમે બોલો છો એટલે તમે જે શબ્દ બોલો કે જે અક્ષર કે જે વર્ણ બોલો એના ઉપર આધાર રાખે કે એ ક્યારેક મુખપથમાંથી મુખપથ, બરાબર, મુખપથ, પથ એટલે શું થાય? રસ્તો. ક્યારેક એ હવા બહાર નીકળવા માટે ક્યારેક એ પોતાનો રસ્તો મુખને બનાવે છે, તો ક્યારેક એ નાસિકાપથથી, બરાબર. એટલે ક્યારેક મુખ, જો બોલાય તો મુખથી જ છે, પણ ક્યારેક અમુક શબ્દો એવા છે કે અમુક અક્ષર એવા છે કે જે નાક દ્વારા બોલાય છે, જે થોડુંક તમે નાક બંધ રાખીને બોલો તો એનું ઉચ્ચારણ સરખું થતું નથી. તો એ નાક દ્વારા, નાસિકા એટલે નાક, બરાબર, ક્યારેક નાસિકા પથ દ્વારા એટલે કે નાક દ્વારા કે મુખ દ્વારા બહાર આવે ત્યારે એ આપણને, ત્યારે એ વ્યક્તિ બોલે છે, એનું ઉચ્ચારણ થાય છે, અને ત્યારે એ આપણને ધ્વનિ ઘટક તરીકે ધ્વનિ રૂપે સંભળાય છે. અને એ સંભળાતા જે ધ્વનિ ઘટકો, સ્વર હોય કે વ્યંજન, અક્ષર હોય કે વર્ણ, એને ધ્વનિ કહેવામાં આવે છે, બરાબર. હવે પરંપરાગત આપણે પરંપરાથી એવું કહેતા આવીએ કે સ્વર અને વ્યંજન, બરાબર. તમે પહેલા ધોરણમાં આવો, શાળામાં બાળક પહેલા ધોરણમાં આવે ત્યારથી જ એને પહેલા અ આ ઈ, બરાબર, એ સ્વર શીખવાડવામાં આવે છે, અને પછી ક ખ ગ ઘ એ વ્યંજન શીખવાડવામાં આવે છે. પણ આ ક ખ ગ ઘ અથવા તો અ આ ઈ જે સ્વર અને વ્યંજન ભણો છો એને શું કહેવામાં આવે છે? તો કે એને ગુજરાતી વ્યાકરણમાં, બરાબર, વ્યાકરણની ભાષામાં એને ધ્વનિ કહેવામાં આવે છે, ધ્વનિ ઘટક કહેવામાં આવે છે. એટલે ધ્વનિ એટલે શું? તો કે જે આપણે પરંપરાથી સ્વર અને વ્યંજનનું કહેતા આવીએ છીએ એને જ ધ્વનિ કહેવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે આગળના ધોરણમાં આવે જ્યાં સુધી તમે આગળના જેટલા પણ 7મા ધોરણથી લઈ અને, બરાબર, આગળના ધોરણ સુધીમાં તમારે આ પ્રશ્ન આવે છે કે શબ્દમાંથી ધ્વનિઓ છૂટા પાડો. તો ધ્વનિઓ છૂટા પાડવા એટલે હવે આપણને ધ્વનિ એટલે શું એ સમજાઈ જવું જોઈએ. ધ્વનિ એટલે સ્વર અને વ્યંજન, બરાબર, જે અક્ષર કે જે વર્ણ બોલાય છે એને ધ્વનિ કહેવામાં આવે છે. તો આ ધ્વનિઓ છે, બરાબર, એને છૂટા તમારે આ રીતે અલગ અલગ, એટલે સ્વર અને વ્યંજનને તમારે અલગ કરવાના આવે છે. હવે એ ધ્વનિ થયું, બરાબર. હવે ધ્વનિ છે એને જ આપણે સ્વર અને વ્યંજન કહીએ છીએ. તો સ્વર અને વ્યંજન એટલે શું? સ્વર એટલે શું? વ્યંજન એટલે શું? અને સ્વર કેટલા છે, વ્યંજન કેટલા છે? તો જોઈએ આપણે કે ગુજરાતી ભાષામાં કેટલા સ્વર છે? તો કે 13 સ્વર છે, બરાબર. ગુજરાતી ભાષામાં 13 સ્વર છે. સ્વરની વિગતવાર ચર્ચા કરશું, એમાં આપણે 13 સ્વર ગણશું, બરાબર. વ્યંજન 34 છે, વ્યંજનની પણ આપણે ચર્ચા કરશું, બરાબર. 34 જેટલા વ્યંજનો છે અને 2 અનુનાસિક વ્યંજનો, બરાબર, 2 અનુનાસિક કહેવાય છે. અને અંગ અને ય, બરાબર, જેને અહીંયા ક્યારેક ચ નો પણ ઉચ્ચાર કરવામાં આવે છે તો ચ્ય એવું બોલાય છે, બરાબર. અંગ અને ચ્ય. હવે તમે પહેલા ધોરણમાં, બરાબર, આપણે એકડિયાની એક બુક આવે છે, નાનકડી ચોપડી આવે છે, બરાબર. એ નાનકડી ચોપડીમાં તમે કક્કો જુઓ ને, કક્કો લખેલો હોય છે, સરસ મજાના ચિત્ર સાથે કક્કો આપેલો હોય છે. કમળનું ક તો કમળ દોરેલું હોય, બાજુમાં મોટો એવો ક કરેલો હોય, બરાબર. ખટારાનો ખ તો બાજુમાં ખટારો દોરેલો હોય ને ખ કરેલો હોય, અથવા તો ખડિયાનો ખ તો ખડિયો દોરેલો હોય ને બાજુમાં મોટો ખ. એવી રીતે આવા એકડિયાની ચોપડીમાં તમને આવા 2 અક્ષર જોવા મળતા હશે, બરાબર. 2 વર્ણ, અને વર્ણ કહેવાય, બરાબર. આ 2 વર્ણ, એક આવું છે અને એક આવું છે. તો આ બંને છે એ આપણે પહેલા ધોરણમાં શીખતા નથી. આપણે ક ખ ગ ઘ ચ છ જ એવું બોલીએ છીએ. આ ક પછી અને જ પછી, બરાબર, ઝ અને ક પછી આ બંને ક ખ ગ ઘ, ઘ પછી, બરાબર, ઘરના
ઘરનો ઘ એના પછી અને ઝ પછી આ બંને અક્ષર આવે છે. તો આ બંને અક્ષરો છે, આ બંને વર્ણ છે, એનો ઉચ્ચાર શું છે, એ શા માટે આવે છે? તો આપણે પહેલા ધોરણમાં હતા ત્યારે એવું હતું કે બંને વધારાના છે. તો શું આ બંને વધારાના છે? ના, આ બંને વધારાના નથી. આ બંને છે એનો ચોક્કસ ઉપયોગ છે, બરાબર છે. એના દ્વારા સંધિના નિયમો છે, એના દ્વારા શબ્દો છે એ જોડાય છે, શબ્દો છૂટા પડે છે અને બે શબ્દો કે બે અક્ષર કે બે વર્ણ જોડાઈને એક એક શબ્દ બને છે. આ બંને છે એ પણ ખૂબ જ મહત્ત્વના વ્યંજનો છે અને બંનેને અનુનાસિક કહેવામાં આવે છે. તો અનુનાસિક એટલે શું કે જેને બોલતી વખતે થોડીક હવા છે એ નાકમાંથી પણ બહાર નીકળે, બરાબર. હવા છે એ નાકમાંથી બહાર નીકળે એને અનુનાસિક કહેવામાં આવે છે. તો આને અંગ અને ચ્ય એવી રીતે બોલાય છે એટલે એને નાસિકામાંથી થોડોક ઉચ્ચારણ કરવાનું હોય છે. એટલે સ્વર, વ્યંજન અને અનુનાસિક. હવે આપણે સ્વર જોઈએ, બરાબર છે. તો સ્વર છે એ આપણે જોયું કે કેટલા છે? 13. તો 13 સ્વર છે. તો સ્વર કોને કહેવાય? સ્વર આપણે એવું કહીએ છીએ કે અ, આ, ઈ એ બધા છે સ્વર છે. 13 સ્વર છે આપણને ખબર છે, બરાબર છે. તો એ 13 સ્વર છે એ 13 સ્વર એને સ્વર શા માટે કહેવાય છે અને ક, ખ, ગ, ઘ છે એને વ્યંજન શા માટે કહેવાય છે, બરાબર. તો એ આપણે સમજીએ. તો સૌપ્રથમ તો સ્વર એટલે શું, બરાબર. તો સ્વરની વ્યાખ્યા જોઈએ. જે ધ્વનિરૂપ ઘટક મો એટલે કે મુખ કે નાકમાંથી કોઈ પણ અવરોધ વિના બહાર આવે તેને સ્વર કહે છે, બરાબર. એમાંથી જે ધ્વનિરૂપ ઘટક આપણે ફેફસામાંથી બોલીએ છીએ એટલે ફેફસામાંથી શ્વાસ છે, હવા છે એ બહાર આવે છે, બરાબર. અને એ હવા ક્યાંક ને ક્યાંક અવરોધાય છે, ક્યાંક અવરોધાતી નથી. અવરોધાય તો છે જ પણ ઘર્ષણ નથી થતું. અહીંયા અવરોધ કરતાં પણ અહીંયા આપણે એવું શું કહી શકીએ કે ઘર્ષણ, બરાબર. અવરોધ તો કરે છે પણ એ કોઈને અંગોને સ્પર્શ કર્યા વિના, ક્યાંય અંગોને કોઈ પણ મુખના કોઈ પણ ભાગને સ્પર્શ કર્યા વિના કે એની સાથે ઘર્ષણ કર્યા વિના સરળતાથી બહાર નીકળી જાય છે એવા ધ્વનિ ઘટકોને સ્વર કહેવામાં આવે છે, બરાબર છે. સ્વર એ કેવા હોય છે તો કે જેનું ઉચ્ચારણ તમે સ્વતંત્ર કરી શકો. સ્વર કે અવરોધ વિના, હા એ અવરોધ વિના જુદા જુદા મુખની અંદર સ્વર પેટીમાંથી પછી એ મુખમાંથી કે નાકમાંથી ગમે ત્યાંથી પસાર થાય તો એ મુખના જુદા જુદા પોલાણોમાંથી એની એ સ્વર છે એ થોડોક અથડાય છે, એનો એ અવાજ છે એ મોજું છે, વાયુ મોજું જે હવા છે એ ક્યાંક અથડાય છે પણ એની સાથે સ્પર્શ નથી કરતી, એમ ક્યાંક એ પોલાણોમાં થઈ પસાર થઈ અને બહાર આવે છે ત્યારે એ કોઈ પણ પ્રકારનો અવરોધ એને નથી આવતો, એ સરળતાથી બહાર નીકળી જાય છે ત્યારે એને સ્વર કહેવામાં આવે છે. જે અક્ષરનું બીજું આપણે એનો અર્થ લઈએ, બીજી વ્યાખ્યા સમજીએ કે જે અક્ષરનું ઉચ્ચારણ સ્વતંત્ર થઈ શકે, બરાબર. તેને બોલવા માટે બીજા કોઈ ધ્વનિ ઘટકની મદદ ન લેવી પડે તેને સ્વર કહે છે, બરાબર. એ એકલો જ બોલાઈ જતો હોય, એને બીજા કોઈની મદદ ન લેવી પડે, બીજા કોઈ ધ્વનિ ઘટકની. બીજો ધ્વનિ ઘટક એટલે વ્યંજન, બરાબર. એ સ્વર પોતાની રીતે સ્વતંત્ર બોલાય છે, એને કોઈની મદદની જરૂર પડતી નથી. એ એકલો અ બોલો તો અ સરળતાથી બોલાઈ જાય છે, આ સરળતાથી બોલાઈ જાય છે, ઈ, બરાબર. પછી ઉ છે, ઉ, રૂ, એ, ઐ, આ બધા કેવા છે? જો તમે બોલશો ને તો તમને તમારી જીભને ક્યાંય બોલવાની જરૂર નહીં પડે, જીભને ક્યાંય પણ છે એ સ્પર્શ કરવાની જરૂર પડશે નહીં. ક્યાંક જીભ છે થોડીક વળતી હશે પણ એ કોઈ પણ પ્રકારના મુખના ભાગને એ સ્પર્શ કરશે નહીં. એટલે કોઈ પણ પ્રકારના સ્પર્શ વિના, જીભના અવરોધ વિના જે શબ્દ જે અક્ષર કે જે વર્ણ બોલાય, જે ધ્વનિ ઘટક બોલાય એને સ્વર કહેવામાં આવે છે, બરાબર છે. સ્વર કેવો હોય છે તો કે એનું ઉચ્ચારણ સ્વતંત્ર હોય છે. સ્વતંત્ર એટલે એકલો. અ બોલો તો એ અ બોલાય છે, આ બોલો તો આ એકલો બોલાય છે. પણ વ્યંજન છે ને એની વ્યાખ્યા આનાથી ઊંધી છે. વ્યંજન છે એ સ્વતંત્ર નથી બોલાતો, બરાબર છે. વ્યંજનને બોલવા માટે દરેક પ્રકારના વ્યંજન સાથે એક પ્રકારનો સ્વર હોય જ છે. એ દરેક એકલો ક્યારેય નથી આવતો. દરેક વ્યંજન 34 જેટલા વ્યંજન છે દરેક વ્યંજન સ્વરની મદદથી બોલાય છે. પછી ક બોલો તો એમાં અ છે, કા બોલો તો એમાં આ છે, કી બોલો છો તો એમાં ઈ છે, બરાબર છે. એટલે દરેક પ્રકારનો વ્યંજન છે એને સ્વરની મદદ જરૂર પડે છે. હવે સ્વર છે એના બે પ્રકાર છે. સ્વરના બે પ્રકાર છે, રસ્વ સ્વર
અને દીર્ઘ સ્વર, બરાબર. હસ્વ સ્વર અને દીર્ઘ સ્વર. હસ્વ સ્વરને તમે લઘુ સ્વર પણ કહી શકો છો અને દીર્ઘ સ્વરને આપણે ગુરુ સ્વર પણ કહી શકાય છે. લઘુ એટલે નાનું ને ગુરુ એટલે મોટું. રસ્વ એટલે લઘુ, બરાબર. રસ્વનો અર્થ જ નાનું અને દીર્ઘ એટલે લાંબુ. દીર્ઘ એટલે શું થાય? આપણે એવું કહીએ ને કે દીર્ઘ, એનું આયુષ્ય તો દીર્ઘ છે. દીર્ઘ એટલે શું? લાંબુ, મોટું, બરાબર. જેનું ગુરુ, એને તમે ગુરુ પણ કહી શકો. તો એ બે પ્રકાર સ્વરના છે. જોઈએ આપણે રસ્વ સ્વર. જે સ્વરનું ઉચ્ચારણ ટૂંકું થાય તેને રસ્વ સ્વર કહેવાય, બરાબર. અહીંયા લઘુ આપેલું છે. લઘુ એટલે નાનું, ટૂંકું. જેનું ઉચ્ચારણ કરો, બંને સ્વરના પ્રકાર, બંને બરાબર. કેટલા અહીંયા સ્વર આપ્યા છે કે 13 સ્વર છે, તો એ 13 સ્વર છે, પણ એમાં બે ભાગ પડે છે. 13માંથી અમુક સ્વર છે રસ્વ સ્વર છે અને અમુક સ્વર છે દીર્ઘ સ્વર છે. તો જ્યારે અમુક સ્વર છે એ અનુનાસિક સ્વર કહેવાય છે, જેને તમે ગુરુ સ્વર પણ કહી શકો છો, બરાબર. તો એ સ્વર છે, તો એમાંથી 13માંથી અમુક સ્વર એવા છે કે જે સ્વરનું ઉચ્ચારણ ટૂંકું થાય છે, બરાબર. સાવ નાનકડું એવું ટૂંકું ઉચ્ચારણ કરવાનું રહે છે, એનું લંબાણપૂર્વક ઉચ્ચારણ કરવાનું રહેતું નથી, તો એને રસ્વ સ્વર કહેવાય. તો એવા કયા સ્વર છે? તો કે અ, પછી રસ્વ ઈ, બરાબર. આપણે શીખા રસ્વવાળી ઈ ને દીર્ઘા ઈ ને, બરાબર. ક કા કી શીખીએ છીએ, એમાં ક પછી કા પછી કી બોલીએ તો એમ કહીએ દીર્ઘાઈ કી, રસ્વાઈ કી, બરાબર. તો રસ્વ એટલે રસ્વ સ્વરમાં ઈ, અ, ઈ, પછી રસવાળું ઉ અને રૂ, બરાબર છે. 13 સ્વરમાં રૂનો પણ સમાવેશ થાય છે. તો આ 4 જે સ્વર છે એ કેવા છે? તો કે હસ્વ સ્વર છે, રસ્વ સ્વર છે, બરાબર છે. જો રસ્વ સ્વર કેમ લખવું? હ લખવું અને નીચે આવી રીતે આપણે હૃદય, બરાબર, એમાં રનો ઉચ્ચારણ થાય, એમાં અહીંયા પણ જરાક રનો ઉચ્ચાર થઈ શકે એવું ર છે એ અહીંયા કરવાનો છે, રસ્વ સ્વર. તો આ છે અ, ઈ, ઉ, રૂ, એ થોડુંક ઉચ્ચારણ એનું આના કરતાં, દીર્ઘ સ્વર કરતાં એનું ઉચ્ચારણ થોડુંક ટૂંકું થાય છે, એને રસ્વ સ્વર કહેવાય છે. હવે દીર્ઘ સ્વર જોઈએ, બરાબર, કે જે સ્વરનું ઉચ્ચારણ રસ્વની તુલનામાં થોડું વધારે થાય તેને દીર્ઘ સ્વર કહે છે, બરાબર. આની તુલનામાં, આની સરખામણીમાં જેનું ઉચ્ચારણ થોડુંક વધારે થાય એને દીર્ઘ સ્વર કહેવામાં આવે છે. દીર્ઘ એટલે લાંબુ, બરાબર, જેનું ઉચ્ચારણ થોડુંક પહેલાં કરતાં થોડુંક લાંબુ ઉચ્ચારણ કરવું પડે. અ છે એ સરળતાથી બોલાઈ જાય છે, આ થોડુંક વધારે બોલવું પડે છે, એટલે લંબાણપૂર્વક ઉચ્ચારણ થયું, બરાબર. ઈ, પછી ઈ એ દીર્ઘ ઈ છે અને આ ઈ એ રસ્વ ઈ છે. પછી ઉ એ દીર્ઘ ઉ છે, બરાબર છે. તો એવા દીર્ઘ સ્વર. તો દીર્ઘ સ્વર લખીએ આપણે. આ, પછી દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, પછી એ, ઐ, ઓ અને ઔ. આટલા દીર્ઘ સ્વર છે. કેટલા થયા? રસ્વ સ્વર કેટલા થયા? 4, બરાબર. અને દીર્ઘ સ્વર કેટલા થયા? 7, બરાબર છે. હવે કેટલા વધ્યા છે સ્વર? અહીંયા કેટલા કીધા છે? 13. તો 7 ને 4 તો 11 થયા. 2 ઘટ્યા. એ 2 કોણ છે? તો કે અનુનાસિક, બરાબર, અને વિસર્ગ. અનુનાસિક અમ અને વિસર્ગ અહ, આ બંને પણ સ્વર છે, બરાબર. પણ એને દીર્ઘ સ્વર, હા, એને ગુરુ સ્વર કહી શકાય, બરાબર. એનો દીર્ઘ સ્વરમાં માત્ર આટલા જ સ્વરનો સમાવેશ થાય છે. આને તમે ગુરુ સ્વર પણ કહી શકો છો. એટલે લઘુ સ્વર 4 છે અને ગુરુ સ્વર છે એ 7 અને 2 9 છે, બરાબર. એને દીર્ઘ સ્વર 7 છે અને રસ્વ સ્વર 4 છે. એટલે યાદ રાખવું, રસ્વ સ્વર 4, દીર્ઘ સ્વર 7, અનુનાસિક સ્વર. અનુનાસિક સ્વર, જો અનુનાસિક વ્યંજન પણ આવશે, આ અનુનાસિક સ્વર છે. અનુનાસિક સ્વર અમ અને વિસર્ગ અહ, બરાબર છે. ચાલો હવે અહીંયા આપણે દીર્ઘ સ્વર જોઈએ છીએ કે જેનું ઉચ્ચારણ રસ્વની તુલનામાં થોડુંક લાંબુ થાય, થોડુંક વધારે મોટું થાય છે, બરાબર. તો એને દીર્ઘ સ્વર કહેવામાં આવે છે. તો અહીંયા જો અ, ઈ, ઉ, રૂ એ બોલાય છે તો સાવ ટૂંકું ઉચ્ચારણ થાય છે, પણ અહીંયા તમારે આ બોલવા માટે થોડુંક તમારે ભારણ આપવું પડશે, બરાબર છે. થોડુંક ગળાને ભારણ મળશે. આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, બરાબર. અને આને પણ અમ, અહ. તો આ બધા છે એનું ઉચ્ચારણ કેવું થાય છે? લાંબુ થાય છે. એટલે અને શું કહેવામાં આવે છે? દીર્ઘ સ્વર કહેવામાં આવે છે. હવે જો અહીંયા છે કે દીર્ઘ સ્વરને સંયુક્ત સ્વર પણ કહેવામાં આવે છે. દીર્ઘ સ્વર છે એને સંયુક્ત સ્વર પણ કહેવામાં આવે છે અને એનું હજી બીજું પણ નામ છે જેને સાધિત સ્વર પણ કહેવામાં આવે છે,
બરાબર, દીર્ઘ સ્વર, સંયુક્ત સ્વર, સાધિત સ્વર, અને હજી એનું ત્રીજું નામ તમે કયો તો એને સંધ્ય સ્વર પણ કહેવામાં આવે છે. તો હવે શા માટે એને સાધિત, સંધ્ય અને સંયુક્ત સ્વર કહેવામાં આવે છે? તો સંયુક્ત એટલે શું થાય? ભેગું કરવું, જોડાવું, જોડાઈને બનવું. તો અહીંયા છે ને આ જે દીર્ઘ સ્વર છે ને એ બધાય આ લઘુ સ્વરના આ જે રસ્વ સ્વર છે એના સંયુક્ત થઈને બન્યા છે. બરાબર, એની સાથે બબે રીતે કઈક રીતે જોડાઈને બન્યા છે. એ એકલા નથી સાવ, આના કરતાં એની આ સાવ એકલા છે, સ્વતંત્ર છે, પણ આ સાવ સ્વતંત્ર નથી. એની સાથે બીજા છે એ સ્વરનો સમાવેશ થયેલો છે. બરાબર, તો કઈ રીતે? તો આપણે જોઈએ. જો અ પ્લસ અ બરાબર શું થાય છે? આ. બરાબર, આ કેવી રીતે બને છે? અ પ્લસ અ બરાબર આ. તો હવે અહીંયા બે સ્વર સંયુક્ત થયા અને પછી તમે બે વખત અ બોલો ને ત્યારે તમે બે વખત અ બોલવામાં જેટલી વાર લાગે ને એટલી વાર તમને આ એક વખત બોલવામાં લાગે. આ. બરાબર, એ બંનેનું જે પ્રમાણ છે ઉચ્ચારણનું, એ ધ્વનિ તમે બોલો છો ત્યારે જ્યારે અ બોલો છો ને, અ બે વખત બોલો ને ત્યારે તમે આ એક વખત બોલી શકો. એટલે બે વખત આનું ઉચ્ચારણ થાય એમાં જેટલો સમય લાગે, જેટલું લાંબુ ઉચ્ચારણ થાય એટલું લાંબુ ઉચ્ચારણ ખાલી એક આનું થાય છે. એટલે એને સંયુક્ત સ્વર, બે અ ભેગા કરીને એક સ્વર બોલાય, એક બોલાય છે આ. બરાબર, એને સાધિત સ્વર પણ કહેવામાં આવે છે. શા માટે? તો કે એકબીજા સાથે સાધિત થયા છે. સંધ્ય સ્વર એટલે સંધિ થઈને બનેલા સ્વર છે. બરાબર, અને સંધ્ય સ્વર શા માટે કહેવાય? તો કે સંધિ થઈને બનેલા છે. સંધિના નિયમોમાં, સ્વર સંધિના નિયમોમાં આપણે આ જ સ્વરોનો જ સંધિ જોવાની હોય છે. આ જે દીર્ઘ સ્વરોની સંધિ છે એ જ જોવાની હોય છે. ચાલો, એના પછી ઈ. બરાબર, તો ઈ છે એ બરાબર છે, બંને રસ્વ ઈને ભેગા કરીએ ત્યારે એ દીર્ઘ ઈ બને છે. એના પછી ઉ છે, તો બંને રસ્વ ઉ ભેગા થાય છે ત્યારે એ ઉ છે એ બને છે. બરાબર, પછી એ છે તો અ પ્લસ ઈ બરાબર એ. બરાબર, અ પ્લસ ઈ બરાબર એ. જોઈએ આપણે અ પ્લસ ઈ બરાબર, પછી ઈમાં કોઈ પણ ઈ હોય, દીર્ઘ હોય કે રસ્વ, એ બને ત્યારે શું બને છે? એ. બરાબર, અય ક્યારે બને છે? તો કે અ પ્લસ એ બરાબર અય. બરાબર છે, પછી ઓ, તો અ પ્લસ ઉ, પછી કોઈ પણ ઉ હોય બરાબર ઓ બને છે, અને અ પ્લસ ઓ બરાબર ઔ. તો આ રીતે છે એ આ સ્વરોના જોડાણથી બનેલા છે, સંયુક્ત થઈને બનેલા છે, એટલે એને સંયુક્ત સ્વરો કહેવામાં આવે છે. અને અંતે અનુનાસિક અને વિસર્ગ અહ. તો એ આ રીતે છે એ સ્વરના બે પ્રકાર, અને આ આપણું સ્વરની રચના છે એ છે. પછી આપણે હવે વ્યંજન જોશું.